નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 વિજ્ઞાન પાઠ 13 ચુંબક સાથે ગમ્મતના ગાલા સ્વાધ્યાય પોથીની સમજૂતી જોઈએ. પ્રશ્ન પહેલો, વિકલ્પો. પહેલો વિકલ્પ, નીચેનામાંથી ચુંબક કોને આકર્ષે? સી. ખિલ્લી. બીજું, નીચેનામાંથી ચુંબક કોને આકર્ષતું નથી? બી. પેન્સિલ. 3. નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાય? ડી. લોખંડ. 4. નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી? ડી. એલ્યુમિનિયમ. 5. ગજ્યો ચુંબકનો આકાર તો એ લંબઘન પટ્ટી જેવો. 6. ગજ્યા ચુંબકને છૂટથી ફરે તેમ લટકાવતા ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય? તો છૂટથી લટકાવતા ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં સ્થિર થશે. સી. હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય? સ્વયાકાર. 8. ચુંબકને શું કરવાથી ચુંબકત્વ નાશ પામે? તો ડી. આપેલા તમામ આવશે. 9. ચુંબકની ચુંબક શક્તિ સૌથી વધારે ક્યાં જોવા મળે? તો બી. ચુંબકીય ધ્રુવો આગળ. 10. દિશા જાણવા શાનો ઉપયોગ થાય? તો સી. હોકા યંત્ર. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, ચુંબકની શોધ ગ્રીસ દેશમાં થઈ હતી. બીજું, મેગ્નેટાઇટ લોખંડ ધાતુની ખનિજ ધરાવે છે. ત્રીજું, લોખંડના ટુકડામાંથી બનાવેલ ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે. ચોથું, ચુંબક પર દક્ષિણ ધ્રુવ દર્શાવેલ અંગ્રેજી મૂળાક્ષર એસ લખેલો હોય છે. 5. બે ચુંબકના સમાન ધ્રુવ નજીક લાવતા અપાકર્ષણ થાય. 6. લંબઘન પટ્ટી જેવા ચુંબકને ગજ્યો ચુંબક કહે છે. 7. કૃત્રિમ ચુંબક તો લંબઘન પટ્ટી ઘોડાની નાળ અને નળાકાર જેવા આકારમાં આવે છે. 8. જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાય તેને ચુંબકીય પદાર્થ કહે છે. 9. ચુંબકને હંમેશા બે ધ્રુવ હોય. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પહેલું, ચુંબકની સૌપ્રથમ શોધ ગ્રીસ દેશના કયા પ્રદેશમાં? તો મેગ્નેશિયા પ્રદેશમાં થઈ હતી. બીજું, દરેક ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવ હોય? 2. ત્રીજું, ચુંબક પર ઉત્તર ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર હોય? તો કેપિટલ એન. ચોથું, ચુંબક વડે કઈ ધાતુ આકર્ષાય? લોખંડ અને કોબાલ્ટ. 5. એક ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવતા આકર્ષણ. 6. ગજ્યા ચુંબકને છૂટથી ફરે તેમ લટકાવતા તે સ્થિર થાય ત્યારે તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં હોય? તો દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં હશે. 7. બે ચુંબકના સમાન ધ્રુવ નજીક લાવતા અપાકર્ષણ. 8. અજાણ્યા સ્થળે દિશા જાણવા તો હોકા યંત્ર વપરાય. ચોથું છે ખરા ખોટા. એમાં પહેલું, ગજ્યા ચુંબકનો આકાર ઘોડાની નાળ જેવો હોય. ખોટું. બીજું, ચુંબક ફક્ત લોખંડની વસ્તુને આકર્ષે. ખોટું. ત્રીજું, ગજ્યા ચુંબકના મધ્ય ભાગમાં લોખંડનો ભૂકો સૌથી વધુ ચોંટે. ખોટું. 4. ગજ્યો ચુંબક કુદરતી ચુંબક છે. ખોટું. 5. ગજ્યો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે. સાચું. 6. બે ચુંબકના સમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ અને અસમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ. ખોટું. 7. કોઈપણ ચુંબકને એક જ ધ્રુવ હોઈ શકે નહીં. સાચું. 8. નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય. ખોટું. પ્રશ્ન 5, એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, કયા પ્રદેશમાંથી મેગ્નેટ મળી આવ્યું? તો ગ્રીસ પ્રદેશના મેગ્નેશિયા પ્રદેશમાંથી. બીજું, ચુંબક એટલે શું? તો
તો જે પદાર્થ લોખંડ જેવી ધાતુને આકર્ષે તેને ચુંબક કહે છે. ત્રીજું, સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલ ચુંબક કઈ દિશામાં સ્થિર થાય? તો ઉત્તર દક્ષિણ દિશામાં. ગજિયા ચુંબકનો કયો છેડો ઉત્તર ધ્રુવ ગણવામાં આવે? તો જે છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય તે. અને કયો છેડો દક્ષિણ ધ્રુવ? તો જે છેડો દક્ષિણ દિશામાં સ્થિર થાય. છઠ્ઠું, ચુંબકના સમાન ધ્રુવ. તો બે ચુંબકના એક જ પ્રકારના બે ધ્રુવને સમાન ધ્રુવ કહેવાય. 7, ચુંબકના અસમાન ધ્રુવ. તો બે ચુંબકના વિરુદ્ધ પ્રકારના ધ્રુવને અસમાન ધ્રુવ કહેવાય. 8મો પ્રશ્ન, બે ચુંબક વચ્ચે આકર્ષણ ક્યારે થાય? તો અસમાન ધ્રુવો એકબીજાની નજીક આવતા આકર્ષણ થાય. 9મું, અપાકર્ષણ ક્યારે થાય? તો સમાન ધ્રુવો નજીક આવતા અપાકર્ષણ થાય. 10, ગજિયા ચુંબકના ધ્રુવ ક્યાં આવેલા? તો તેમના બંને છેડે આવેલા હોય છે. છઠ્ઠો પ્રશ્ન, ટૂંકમાં ઉત્તર. એમાં પહેલું, કૃત્રિમ ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર. તો ગજિયો ચુંબક, નળાકાર ચુંબક, ઘોડાની નાળ જેવો ચુંબક, ગોળાકાર ચુંબક અને સોયાકાર ચુંબક. ચુંબકના કોઈપણ બે ગુણધર્મ. તો ચુંબકના બે ચુંબકીય ધ્રુવો હોય. ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે હરીફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. ત્રીજો પ્રશ્ન, એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ નિશાની નથી, તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે જાણશો? તો તેને મધ્યમાં દોરી બાંધી સમક્ષિતિજ લટકાવતા મુક્ત રીતે ફરશે અને જે સ્થિર થાય ત્યારે જે છેડો ઉત્તર દિશામાં હોય તે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશામાં હોય તેને દક્ષિણ ધ્રુવ કહીશું. ચોથું, જો તમને ગજિયો ચુંબક અને તેવો જ લોખંડનો ટુકડો આપવામાં આવે તો કયો ટુકડો ચુંબક અને કયો લોખંડનો તે કઈ રીતે નક્કી કરશો? તો બંને ટુકડા દોરી બાંધી મુક્ત રીતે ફરી શકે તેમ ગોઠવશું અને જે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય તે ચુંબક છે અને બાકીનો ટુકડો લોખંડનો છે એમ નક્કી થશે. 5, ચુંબકનું ચુંબકત્વ કઈ રીતે નાશ પામે? તો તેને ગરમ કરવાથી, તેને પછાડવાથી, તેને હથોડી જેવા સાધન વડે ટીપવાથી, તેના સમાન ધ્રુવો નજીક રાખવાથી નાશ પામે. છઠ્ઠું, હોકાયંત્રનો સિદ્ધાંત જણાવો. તો ચુંબક ઉત્તર ધ્રુવ બતાવે છે. તેનો ઉપયોગ વિમાનમાં, દિશા જાણવા, દરિયાઈ જહાજમાં, રણ પ્રદેશમાં થાય છે. વૈજ્ઞાનિક કારણ. અપાકર્ષણ ચુંબકત્વની ખાતરીપૂર્વકની કસોટી છે. તો બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય તેમજ ચુંબક અને લોખંડ વચ્ચે આકર્ષણ થાય. આથી બે પદાર્થ વચ્ચે આકર્ષણ થવાથી તે બે પદાર્થમાં કયું ચુંબક તે ચોક્કસ માહિતી મળતી નથી. અપાકર્ષણ બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે જ થાય. બીજું, દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે. તો જવાબ, ચુંબકીય સોયને સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરે તેમ ધરી પર ગોઠવતા તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય તેથી દિશા જાણી શકાય. 8મો પ્રશ્ન, તફાવત. એમાં કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક. તો જમીનમાંથી મળતા ચુંબકને કુદરતી ચુંબક કહે અને લોખંડમાંથી બનાવેલ હોય તેને કૃત્રિમ કહે છે. બીજું, અનિયમિત આકારનું હોય છે અને કૃત્રિમ ચુંબક નિયમિત આકારનું હોય છે. 9મું છે વર્ગીકરણ કરો. ચુંબકીય વસ્તુ. તો ચાવી, નિકલનું પાત્ર, લોખંડ, ટાંકણી, કોબાલ્ટ, ખીલ્લી ને સોય એ ચુંબકીય વસ્તુ છે. અને બિનચુંબકીય વસ્તુ બોલપેન, દિવાસળી, રેતી અને પથ્થર. 10મો પ્રશ્ન, મુદ્દાસર ઉત્તર લખો
પહેલું, હોકાયંત્રની રચના અને કાર્યપદ્ધતિ. તો રચના: કાચના ઢાંકણાવાળા પાત્રમાં એક વર્તુળાકાર ચંદો હોય, તેમાં એક દિશા અંકિત કરેલી હોય, તેમાં એક ચુંબકીય સોય હોય, ડબ્બીને બંધ રાખવામાં આવે છે. અહીંયા એની આકૃતિ આપેલ છે. હવે તે કાર્ય કઈ રીતે કરે તે જોઈએ. તો હોકાયંત્રની મદદથી દિશા જાણી શકાય. ચંદા પર દર્શાવેલ ઉત્તર દિશા તરફ ચુંબકીય સોય ગોઠવતા દિશા નક્કી થાય. બીજું, બે ચુંબકના સમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ, સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ તે સાબિત કરતો પ્રયોગ. તો હેતુ: સાધન સામગ્રીમાં ગજિયો ચુંબક, સ્ટેન્ડ અને દોરી. તો અહીં આકૃતિ આપેલ છે. પદ્ધતિ: કે એક ગજિયો ચુંબક લઈ તેને દોરીથી બાંધો, સમતલમાં ફરી શકે તેમ સ્ટેન્ડ પર લટકાવો. ચુંબકના ઉપર ધ્રુવની નજીક હાથમાં પકડેલ ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવો. આ જ રીતે લટકાવેલ ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક ઉત્તર ધ્રુવ લાવો અને અવલોકન કરો. તો અવલોકન કરતાં આ મુજબ જણાશે કે ઉત્તર ધ્રુવ પાસે દક્ષિણ ધ્રુવ લઈ જવી તો આકર્ષણ, દક્ષિણ પાસે ઉત્તર લઈ જવી તો આકર્ષણ, ઉત્તર પાસે ઉત્તર તો અપાકર્ષણ, દક્ષિણ પાસે દક્ષિણ તો અપાકર્ષણ. તો એ પછી નિર્ણય આવશે કે અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ અને સમાન વચ્ચે અપાકર્ષણ થાય છે. ત્રીજું, તમને લોખંડની પટ્ટી આપી હોય તો ચુંબક કઈ રીતે બનાવશો. તો આપેલ પટ્ટીને ટેબલ પર મૂકી ગજિયા ચુંબકના પટ્ટીના એક છેડા તરફ રાખો. ચુંબકને ઉંચકા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી બીજા છેડા સુધી ઘસો, આકૃતિમાં બતાવ્યા મુજબ. આ ક્રિયા વારંવાર કરતાં અંતે પટ્ટીમાં ચુંબકત્વ પેદા થશે. આભાર મિત્રો.